ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડોપલર અસર જોઈ અને ડોપલર અસરના ખાસ કિસ્સાઓ પર આધારિત દાખલાઓ આપણે આજે કરવાના છે. તો પહેલાં આપણે એનસીઆરટી કવર કરશું. પહેલાં ખાસ કિસ્સાઓ જોઈએ. તો ડોપલર અસરનું વ્યાપક સૂત્ર FL ના છેદમાં V પ્લસ VL બરાબર FS ના છેદમાં V પ્લસ VS. આ સૂત્ર વ્યાપક સૂત્ર છે. આમાં L એટલે શ્રોતા, S એટલે ઉદ્ગમ એટલે કે સ્રોત, જ્યાંથી તમે અવાજ ઉત્પન્ન થતો જુઓ છો તે. બરાબર. અને આપણે ઘણા બધા કિસ્સાઓ જોઈશું. બરાબર. પહેલો ખાસ કિસ્સો, જો આપણે એક જનરલ ડાયાગ્રામ બનાવીએ કે ભાઈ આ છે એ લિસનર છે અને આ જે છે એ ઉદ્ગમ સ્થાન છે. S એટલે સોર્સ. સોર્સ જે છે એ આપણે એમ કહીએ કે આ દિશામાં ગતિ કરતો, એટલે કે ધન x અક્ષ પર, એટલે કે સાંભળનારથી દૂર જતો, અને એની સ્પીડ હોય vs. અને બધાને ખ્યાલ આવે છે કે આ સોર્સમાંથી ઉત્પન્ન થયેલો સાઉન્ડ એટલે કે ધ્વનિ તરંગ ધ્યાનમાં આવશે. તો ધ્વનિ તરંગનો જો વેગ છે ને એને આપણે કાયમ માટે v જ કહીશું. બરાબર. એટલે અહીં તમે જે v જોઈ રહ્યા છો ને એ સાઉન્ડ વેવ છે, સાઉન્ડ વેવની વેલોસિટી. vs જુઓ છો તે સોર્સ વેલોસિટી. અચ્છા, અને લિસનરની વાત કરું, ધારો કે આપણે એમ નક્કી કરીએ કે આ જે લિસનર છે એ શરૂઆતમાં સ્થિર છે. તો આજે મેં આકૃતિ બતાવી. બરાબર. એ પરિસ્થિતિમાં તમારે એમ કહેવાનું કે શ્રોતા સ્થિર અને ઉદ્ગમ તથા ઉદ્ગમ શ્રોતાથી દૂર જાય. બરાબર. તો એ કિસ્સામાં આ સૂત્રના કેટલા ફેરફાર થાય જરા જોજો. FL ના છેદમાં V પ્લસ VL બરાબર FS ના છેદમાં V પ્લસ VS. આમાં તમારે સાપેક્ષ વેગ વાપરવાનો. હમણાં જ આપણે કીધું કે લિસનર ગતિ નથી કરતો એટલે VL બરાબર 0, એટલે અહીંયા તમે VL ની કિંમત 0 મૂકશો. બરાબર. બીજું, V અને VS પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો VS એટલે સોર્સ વેલોસિટી જે આ દિશામાં છે, V એટલે સાઉન્ડ વેલોસિટી જે આ દિશામાં છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સાપેક્ષ વેગ મુજબ તેનો સરવાળો થાય, નીચે પ્લસ થાય. બરાબર. અને આ સૂત્રમાં તમને FL મળી જાય એટલે FL નું સૂત્ર આવે V ના છેદમાં V પ્લસ VS ઇન્ટુ FS. બરાબર. દાખલા તો હમણાં ગણીશું ત્યારે તમને ખ્યાલ આવશે. બીજો ખાસ કિસ્સો, પહેલા આપણે આકૃતિ દોરીએ. માનો કે આ વખતે આપણે એમ કહીએ કે લિસનર છે એ સ્થિર જ છે. આ લિસનર સ્ટેબલ છે, સ્થિર. સોર્સ જે છે એમાંથી નીકળતો અવાજ તો આમ જ આવતો હોય. બરાબર. સાઉન્ડ વેવ જે તો અત્યારે પણ આવતો જ હતો. અને આ વખતે સોર્સ છે ને એ નજીક આવે છે એટલે સોર્સ પણ આ બાજુ ગતિ કરે છે. તમે સાથે બતાવો કે VL અને નીકળતો અવાજ પણ આમ જ આવે છે. બરાબર. તો આમ લખીએ આપણે શ્રોતા સ્થિર તથા ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે તો તમારી કન્ડિશન આવી બને. FL ના છેદમાં V પ્લસ VL આપણું મેઇન સૂત્ર આ જ છે. આનો જ ઉપયોગ દર વખતે કરવાનો. FS ના છેદમાં V પ્લસ VS. ફરી એકવાર જોજો. VL ની કિંમત છે 0 એટલે આની કિંમત મૂકશો તો 0. V અને VL એક જ દિશામાં છે. સાપેક્ષ વેગ મુજબ બેની વચ્ચે બાદબાકી આવે. બરાબર. સોરી, આ સોર્સ છે એટલે આ VS લખાય એટલે વચ્ચે દિશાની માઇનસ. V અને VS એક જ દિશા, લિસનર તો આ છે એટલે VL
સોર્સ આ છે એટલે v અને vs એક જ દિશામાં હોવાથી બેની વચ્ચે માઈનસ આવશે એટલે સૂત્ર થાય fl બરાબર v ના છેદમાં v માઈનસ vs ઇન્ટુ fs આ સમીકરણનો ઉપયોગ તમારે કરવો પડે જો આ પરિસ્થિતિ તમને રકમમાં આપેલી હોય તો ત્રીજી પરિસ્થિતિ જોઈએ ત્રીજી પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે જે લિસનર છે બરાબર એ આ દિશામાં ગતિ કરે vm અને જે સોર્સ છે એ પણ આ દિશામાં ગતિ કરે સોર્સ પણ આ દિશામાં ગતિ કરે અને એની સ્પીડ છે vs ને બધાને ખબર છે કે અવાજ તો આવવાનો જ છે જેની સ્પીડ ફિક્સ જ છે v તો આપણે એમ કહીએ કે લિસનર અને શ્રોતા લિસનર અને ઉદ્ગમ સ્થાન શ્રોતા તથા ઉદ્ગમ બંને એકબીજા તરફ ગતિ કરે તો સૂત્ર શું થાય fl ના છેદમાં v પ્લસ vl બરાબર fs ના છેદમાં v પ્લસ vs આ સમીકરણ મુજબ જોવા જઈએ તો અહીંયા એવું દેખાય છે કે v અને vl પરસ્પર વિરુદ્ધ દિશામાં ચેક કરજો v અને vl પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એની નીચે વચ્ચે એની સાઈડ પ્લસ જ આવે અને v અને vs એક જ દિશામાં છે એટલે એની વચ્ચે દિશાની સાપેક્ષ વેગ મુજબ માઈનસમાં જેથી કરીને આપણો જવાબ fl બરાબર v પ્લસ vl ના છેદમાં v માઈનસ vs ઇન્ટુ fs થાય આનાથી ગણવું પડે બરાબર ચોથો કિસ્સો માનો કે લિસનર અને સોર્સ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા હોય એટલે લિસનર આ સોર્સ તમારા આ સોર્સ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે આ આમ જતો હોય vl સ્પીડ થી અને આ આમ જતો હોય vs જેટલી સ્પીડ અલગ અલગ સ્પીડ છે બંને અને અહીંયાથી આવનારો અવાજ તો આમ જ આવતો હોય બરાબર તો સાપેક્ષ વેગ મુજબ શ્રોતા તથા ઉદ્ગમ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો આપણું મેઇન સમીકરણ fl ના છેદમાં v પ્લસ vl બરાબર fs ના છેદમાં v પ્લસ vs એમાં તમે હું જોવો છો કે v અને vl પરસ્પર એક જ દિશામાં છે ચેક કરો બરાબર તો જો v અને vl એક જ દિશામાં હોય તો વચ્ચે નિશાની માઈનસ અને એવું અહીંયા દેખાય છે કે v અને vs પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આપણને ખબર જ છે કે વચ્ચે પ્લસ જ આવે તો લિસનરને સંભળાતી ફ્રીક્વન્સી v માઈનસ vl ના છેદમાં v માઈનસ v પ્લસ vs ઇન્ટુ fs બરાબર આ ખાલી જશે અહીંયા ઉપર અને આ સૂત્ર આવું આવશે બરાબર હવે માનો કે એકાદો એક્સ્ટ્રા કેસ આવી જાય કે ધારો કે પવન ફૂંકાતો હોય બરાબર તો એ કેસમાં હવે હું ચોપડ કરું છું એટલે તમને ખ્યાલ આવે હું એમ પૂછું કે ધારો કે આપણે ધ્વનિ તરંગ આમ ગતિ કરતો હોય બરાબર જો પવન પણ એ જ દિશામાં ફૂંકાય તો ધ્વનિ તરંગને જલ્દી લઈને આવે વિન્ડ વેલોસિટી બરાબર આ ધ્વનિ તરંગ આ પવન જો બંને એક જ દિશામાં હોય તો પરિણામી વેગ થાય v પ્લસ vw બંને એક જ દિશામાં હોય તો એને સરળ કરી દેવાનો કારણ કે તમને ખબર છે કે જે દિશામાં પવન ફૂંકાતો હોય એ જ દિશામાં જો સાઉન્ડ વેવ જાય તો એ સાઉન્ડ વેવને જલ્દી લઈને જાય અને એક્ઝેક્ટલી એના કરતાં ઊંધું કે જે સાઉન્ડ વેવ આવે છે એ ધારો કે આ દિશામાં હોય ધ્વનિ તરંગ બરાબર અને એની વિરુદ્ધ દિશામાં
ધારો કે આપણે એમ કહીએ કે પવન આમ ફૂંકાતો હોય, તો તમારા પરિણામે જે વેગ લખવાનો થાય ને એ v માંથી vw બાદ કરી દો, એટલો ઘટી જાય. બરાબર? કારણ કે જો એવું બને કે તમારો સાઉન્ડ આમ જતો હોય તો પવન એમાં આમ ફૂંકાતો હોય તો પવન વિરોધ કરે એટલે બાદ કરી દો. બરાબર? તો ઓલમોસ્ટ આટલા 6 કિસ્સા યાદ રાખવાથી એનસીઆરટી બોર્ડના દાખલા ગણાઈ જશે. બરાબર? અને બીજા દાખલાઓ ગણવા માટે આપણે થોડો સ્પેશિયલ કેસ જોઈશું. બરાબર? તો પહેલા આપણે એનસીઆરટી પૂરી કરી દઈએ, જે આ 6 સૂત્ર પર આધારિત છે. બરાબર? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 20 રકમ ઉપર ધ્યાન આપજો. રેલવે પ્લેટફોર્મના બહારના સિગ્નલ આગળ ઊભેલી ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝની આવૃત્તિની વિસલ વગાડે છે. તો જો અને આપણે આકૃતિ બનાવીએ. આ છે સોર્સ એટલે કે ટ્રેન. બરાબર? અને માનો કે સાંભળનાર વ્યક્તિ અહીંયા છે લિસનર. બરાબર? કોઈ જગ્યા પર અહીંયા ઓ પણ લખવામાં આવે. ઓ એટલે ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષક એટલે કે લિસનર. તમે જે કહો છો સાંભળનાર વ્યક્તિ. પ્લેટફોર્મ પરના નિરીક્ષકને, આ પ્લેટફોર્મ પર ઉભેલો નિરીક્ષક છે, આ આવૃત્તિ કેટલી ગણાશે? કેટલા કેસમાં? 2 કેસ. પહેલો સવાલ, ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પર સેકન્ડથી આવતી હોય તો જો આ ટ્રેન છે એ આ દિશામાં આવી રહી છે vs. બરાબર? આ દિશામાં આવતી હોય એની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ. જો આ છે તમારો નિરીક્ષક. તો પહેલા કિસ્સામાં આ પહેલો કિસ્સો છે. ટ્રેન પ્લેટફોર્મ તરફ આવતી હોય, નિરીક્ષક તરફ આવતી હોય, અને બધાને ખબર છે કે એ જો વિસલ વાગે તો વિસલ નો સાઉન્ડ વેવ પણ આ દિશામાં જ આવે, ધ્વનિનો વેગ. બરાબર? તો ડોપલર અસર અનુસાર FL ના છેદમાં V પ્લસ VL બરાબર FS ના છેદમાં V પ્લસ VS લગાવશું. આને કેટલી સંભળાશે તે આપણે શોધવાની છે. અને ઉત્પન્ન થયેલી આવૃત્તિ આના વડે તો 400 હર્ટ્ઝ ઓલરેડી આપેલી છે. એટલે જો આપણે FL ને કરતા બનાવીએ અને V અને VS ની વાત કરીએ, ચેક કરજો આ નિરીક્ષક જે છે ને એ તો સ્થિર છે, લિસનર ગતિ નથી કરતો. VL બરાબર 0. એટલે તમે જરા અહીંયા લઈ જાઓ ત્યારે FS ગુણ્યા V પ્લસ 0 છેદમાં, કારણ કે VL ની કિંમત 0 છે. અને V અને VS ની વાત કરો તો V અને VS બંને એક જ દિશામાં છે. જો બંને એક જ દિશામાં હોય, બરાબર, તો એવું દેખાય છે આપણને કે બંને એક જ દિશામાં છે, તો આપણને ખબર છે કે સાપેક્ષ વેગ મુજબ એની બાદબાકી થાય તો વચ્ચે દિશાનું માઈનસ થશે, V માઈનસ VS. અને જો તમે ગણતરી કરો તો FL બરાબર, જો FS ની કિંમત છે 400 હર્ટ્ઝ, જ્યાં સુધી આ V નો પ્રશ્ન છે એ પૂછે 340 મીટર પર સેકન્ડ, નીચે V માઈનસ VS, જ્યાં સુધી V નો પ્રશ્ન છે એ જે ઝડપ છે તમારી પાસે 340 છે જ, જ્યાં સુધી ટ્રેનની સ્પીડનો સવાલ છે એ છે 10 મીટર પર સેકન્ડ, અહીંયા 10. 400 ગુણ્યા 340 ના છેદમાં 330. બરાબર? તો આનાથી મળતો જવાબ આપણે ગણીએ 400 ગુણ્યા 340 ભાગ્યા 330, 412 ફ્રીક્વન્સી આવશે, 412.1 હર્ટ્ઝ. બરાબર? તો ચેક કરજો ઉત્પન્ન કેટલી થઈ ગઈ? 400. અને તમે જુઓ છો કે ટ્રેન નજીક આવે છે એટલા સાંભળનારને વધારે સંભળાશે, 412 પોઈન્ટ સમથિંગ. તો બરાબર જ છે, જેને ટ્રેન નજીક આવતી હોય ત્યારે અવાજ વધારે સંભળાવવો જોઈએ, સંભળાય જ છે. બરાબર? બીજો સવાલ જે અંદરનો બીજો કે ટ્રેન પ્લેટફોર્મ થી દૂર 10 મીટર પર સેકન્ડ થી જતી હોય, તો જો આ છે લિસનર. બરાબર? જે ગતિ નથી કરતો, લિસનરની સ્પીડ છે 0. હવે ટ્રેન જે અહીંયા હતી હવે દૂર જાય છે, VS.
પણ તમને ખબર છે કે અવાજ તો આમાં જ આવતો હોય, બરાબર, જેની સ્પીડ ફિક્સ જ છે અવાજની 340. તો ફરીથી ડોપલર અસર અનુસાર સૂત્ર શું કહે છે? fl ના છેદમાં v plus vl બરાબર fs ના છેદમાં v plus vs. જ્યાં સુધી સવાલ fl નો છે તમારે એ જ શોધવાનું છે. લિસનર તો ગતિ કરતો જ નથી એટલે ઉપર v આ હું જતું રહે છે. અને v અને vs ની વાત કરો તો બંને જો v એટલે સાઉન્ડ વેલોસિટી, vs એટલે સોર્સ વેલોસિટી, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, વચ્ચેની જેની પ્લસ જ આવે. બરાબર, જ્યાં સુધી સવાલ v નો છે એ આપી છે તમને 340, નીચે અહીંયા 340 પ્લસ જ્યાં સુધી સવાલ vs નો છે એ આપી છે તમને 10 મીટર પર સેકન્ડ છે. અને તમારી ઓરિજિનલ આવૃત્તિ તો 400 છે જ, બરાબર. તો 340 ભાગ્યા 350 ગુણ્યા 400 388.5 હર્ટ્ઝ આવશે. જો આ બીજા કિસ્સામાં કેવું થયું કે ટ્રેન જાય છે દૂર, તો લિસનરને સંભળાતો અવાજ ટ્રેન દૂર જાય ને તો ઓછો ઉત્પન્ન થાય છે 400 અને સંભળાય છે તમે ચેક કરો 388, ઘટી ગયો ને, બરાબર. એટલે જો ટ્રેન દૂર જતી હોય તો અવાજ ઓછો સંભળાય અને જ્યારે ટ્રેન નજીક આવતી હતી ત્યારે અવાજ વધારે સંભળાય. જુઓ 400 ની જગ્યાએ 412 સંભળાતું, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય દાખલા નંબર 21. એક સ્ટેશન યાર્ડમાં ઉભેલી એક ટ્રેન હવામાં 400 હર્ટ્ઝની આવૃત્તિથી સિસોટી વગાડે છે. આકૃતિ ફરીથી દોરીએ. આ છે તમારો સોર્સ એટલે કે ટ્રેન, જેમાંથી નીકળેલો અવાજ આ તરફ જ જવાનો v, અને એ લોકો એમ કહે છે કે યાર્ડથી સ્ટેશન તરફ 10 મીટર પર સેકન્ડથી પવન ફૂંકાય છે. તો માની લો કે અહીંયા સ્ટેશન છે એટલે અહીંયા કોઈ સાંભળનાર માણસ છે, બરાબર. લિસનર એટલે અહીંયા સ્ટેશન પર ઊભો છે, આ ટ્રેન છે, બરાબર. આ નિરીક્ષક છે. અને પવન ફૂંકાતો હોય ને તો તમારે એમ કહેવું પડે કે સર હવે જે વિન્ડ વેલોસિટી આવશે ને એ પણ આવશે. વિન્ડ વેલોસિટી એટલે VW. તો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષકને એટલે ઉભેલો એટલે આ પોતે લિસનરની વેલોસિટી 0 ઉભેલો છે એટલે ધ્વનિની આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ કેટલા હશે, બરાબર. આપણે 3 વસ્તુ શોધવાની છે. આવૃત્તિ તો પહેલા તો આપણે એમ કહીએ કે ડોપલર અસર અનુસાર fl ના છેદમાં v plus vl બરાબર fs ના છેદમાં v plus vs. જ્યાં સુધી સવાલ આપણે fl નો છે આપણે fl શોધીએ તો સૂત્ર થાય v plus vl ના છેદમાં v plus vs into fs. હજી તો આપણે ખાલી સૂત્ર લખવું, હવે ધ્યાન આપો, જોઈને બોલજો કે v અને vw એટલે કે વિન્ડ વેલોસિટી અને ટ્રેનની અવાજની આવૃત્તિ, અવાજની સ્પીડ બંને એક જ દિશામાં છે. તો આ vw અને v બંને એક જ દિશામાં હોય ને તો તમારે એમ કહેવું પડે કે એને ટોટલ વેગ કહેવામાં આવે. આ બેનો તમારે સરવાળો કરવો. તમે એમ કહેશો, અહીંયા આપણે ઉપયોગ તો કરશું જ એનો, અહીંયા લખ્યા અહીં પવનની ઝડપ તથા ધ્વનિની ઝડપ એક જ દિશામાં છે, માટે પરિણામી વેગ થાય v' બરાબર v plus vw. જોજો ભાઈ આમાં એક જ દિશામાં હોવા છતાં પણ પહેલા મેં સરવાળો કર્યો છે, ઝડપ છે, ધ્યાન આપજો, પ્યોર ઝડપ છે. આમાં ડાયરેક્શનનું મહત્વ નહીં હોય. જે દિશામાં પવન ફૂંકાય ને તે દિશામાં સાઉન્ડ જતો હોય ને તેને ઝડપથી લઈ જાય, બરાબર. એટલે આપણે અહીંયા જે v છે ને તેને v' વાપરશું, v'.
બીજું એક તમારી જે પ્રણાલી છે તમને ખબર છે અહીંયા કે લિસનર ગતિ નથી કરતો તો તમે લિસનર તો 0 મૂકી જ દેશો, બરાબર. બીજું એ કે આ બેનો સરવાળો કરવામાં આવે તો બી' મળે છે. એ બી' અને બીએસ. હવે જો તમને મેં એમ કીધું કે સ્ટેશન યાર્ડમાં ઉભેલી એક ટ્રેન, તો ટ્રેન પણ ઉભેલી હોય તો સોર્સ ગતિ કરતો નથી, એટલે આ ટ્રેનની પણ સ્પીડ 0 છે, એટલે bs = 0. ઉભેલી છે ને એટલા માટે. લિસનર પણ ગતિ નથી કરતો, ટ્રેન પણ ગતિ નથી કરતી, એનો મતલબ એવો થયો કે આપણે 0 થાય, બરાબર. તો સૂત્ર થાય FL બરાબર v' into fs. બધાને ખ્યાલ છે કે આ બે કેન્સલ. તો પછી આ કેસમાં લિસનરને સંભળાતી આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ જેટલી જ આવે છે. ઉત્સર્જાતી આવૃત્તિ 400 હર્ટ્ઝ છે, તો લિસનરને સંભળાતી પણ 400 હર્ટ્ઝ જ આવશે, બરાબર. આ કિસ્સામાં ડોપલર અસર થાય જ નહીં. કેમ? કારણ કે સાપેક્ષ વેગ અનુસાર ક્યાં તો આ ગતિ કરવો જોઈએ, ત્યાં તો આ ગતિ કરવો જોઈએ. બેમાંથી કોઈ એક ગતિ કરે તો અને તો જ આવૃત્તિ જુદી સંભળાય, નહીંતર તે સરખી સંભળાય. એટલે અહીંયા કહેવાનું કે આ કિસ્સામાં શ્રોતા કે ઉદ્ગમ બંનેમાંથી કોઈ ગતિ કરતું ન હોવાથી ડોપલર અસર ન જણાય, બરાબર. આ પહેલો કિસ્સો થઈ ગયો. હવે આપણને ચલો આ તમે બરાબર છે કે મેં પેલા આવૃત્તિ શોધી નાખી. જો આવૃત્તિ કેટલી શોધાય, હવે કહે છે કે તરંગ લંબાઈ કેટલી. તો જો તરંગ લંબાઈ માટે v' બરાબર f લેમ્બડા, લેમ્બડા બરાબર થાય v' ના છેદમાં f. v' ની વાત કરો એ તમને આપેલી ઝડપ જ છે, આ રહી, જે આ ઝડપ હતી તમારે 340 અને આ જે પવનની છે એ છે 10, એટલે આ થાય તમારે 340 + 10 છેદમાં આ જે f છે એ છે તમારી ઓરિજિનલ આવૃત્તિ જે આપી છે 400 હર્ટ્ઝ. તો વેવલેન્થ આવશે 350/400, બરાબર. 350/400 0.875 મીટર, 0.875 મીટરની તરંગ લંબાઈ આવશે. વેગ કેટલો આવશે એ તો આપણે કીધો. વેગ બોલો, વેગ તો વેગ આવશે પરિણામી v + vw. આયો આ બેનો સરવાળો કરવાથી તો વેગ મળે છે. આજો જે આવશે તમારો 340 + 10 = 350 મીટર/સેકન્ડ. આ વાત થઈ માત્ર પહેલા પ્રશ્નની, બરાબર. પછી અંદર બીજો પ્રશ્ન પૂછેલો છે કે શું આ પરિસ્થિતિ હવા સ્થિર હોય અને નિરીક્ષક 10 મીટર/સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ ગતિ કરે. ધ્યાન આપજો, હવા સ્થિરનો મતલબ શું ખબર? પવન ન ફૂંકાય. હવે હવા સ્થિર હોય તો vw બરાબર 0, બરાબર. તો પછી આપણે એમ કહીએ. અને બીજું એમ કહે છે કે નિરીક્ષક 10 મીટર/સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ ગતિ. નિરીક્ષક આ બાજુ દોડે તો આકૃતિ કેવી બને? લિસનર દોડે આ બાજુ vl, ટ્રેન છે અહીંયા એ તો ઉભેલી જ છે, bs બરાબર 0. ટ્રેનમાંથી નીકળેલો અવાજ એ તો આમ જ આવે v, અને એનો એક જ અવાજ આવવાનો, હવે કોઈ પવન ફૂંકાતો નથી. તો એમ કહે છે કે શું આ કિસ્સો એના જેવો જ આવશે? તો આપણે ગણી લઈએ. ડોપલર અસર અનુસાર FL ના છેદમાં v + vl બરાબર fs ના છેદમાં v + vs, FL બરાબર v + vl ના છેદમાં v + vs × fs. બોલો જરા જોઈને બોલજો. અહીંયા v અને vl પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સાપેક્ષ વેગ અનુસાર જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વચ્ચે પ્લસ જ આવે એટલે પ્લસ, અને v અને vs જો vs ની કિંમત તો 0 જ છે. જ્યાં સુધી આ સવાલ છે વેગનો, તો આ વેગ તમારો 340 જ છે, સાઉન્ડ સ્પીડ તો 340 જ છે, બરાબર. જ્યાં સુધી લિસનરનો વેગનો સવાલ છે vl,
અચ્છા, લિસનરના વેગનો સવાલ છે. એ દોડે છે 10 મીટર પર સેકન્ડ થી, એટલે કે આ 10. અને ઉત્પન્ન થયેલી આવૃત્તિની વાત જ્યાં સુધી છે એટલે 400 હર્ટ્ઝ. 400 આઈપી છે. તો 350 ના છેદમાં 340 ગુણ્યા 400. 411.7 એપ્રોક્સિમેટલી ગણો તો 412 હર્ટ્ઝ જેવી થાય. જો જે વસ્તુ અહીંયા 400 હર્ટ્ઝ સંભળાતી હતી, બરાબર, 400 ની 400 જ રહેતી હતી, તેમાં આમાં ફરક પડી ગયો. કેમ? તો કે હવે આ નિરીક્ષક છે ને દોડવા લાગ્યો છે. જો નિરીક્ષક દોડવા માંડે તો જવાબમાં ફરક પડી જાય છે. એટલે શું આ પરિસ્થિતિ એના જેવી હશે? તો જવાબ હશે ના. બરાબર, જે અગાઉ જેવી પરિસ્થિતિ નથી. બરાબર, તરંગ લંબાઈ તો અચળ જ રહે છે. જો તરંગ લંબાઈનો મતલબ કેવો થઈ ગયો કે શૃંગને ગત આવે તે એમાં કોઈ ફરક ન પડે, તો કોન્સ્ટન્ટ જ આવે 0.875. એક શૃંગ અને એક ગત વચ્ચેનું જે અંતર આવે એ એમાં કોઈ ફરક પડતો નથી. બરાબર, પણ તમે એમ કહેશો કે આ જે કિસ્સો છે એ આના કરતાં તદ્દન જુદો છે, કારણ કે આ કેસમાં ડોપલર અસર થાય છે. 400 હર્ટ્ઝ છે ઉત્પન્ન થયેલી ઓરિજિનલ આવૃત્તિ, એની જગ્યાએ 405 સંભળાય છે. બરાબર, આખી જુદી થઈ ગઈ. બરાબર, તો જુઓ હવે ઉદાહરણ નંબર 7. એક સ્થિર લક્ષ્ય તરફ 200 મીટર પર સેકન્ડની ઝડપથી એક રોકેટ ગતિ કરતું હોય. બરાબર, આ એક સોર્સ એ આ વખતે છે રોકેટ. સ્થિર લક્ષ્ય એટલે લક્ષ્ય સમજો કે સજીવ છે એને સાંભળે છે, એટલે લિસનર ગતિ નથી કરતો. vl બરાબર 0. બરાબર, 1000 હર્ટ્ઝ આવૃત્તિનું તરંગ ઉત્પન્ન કરે છે. એટલે આમાંથી નીકળતો અવાજ એનો ઓરિજિનલ અવાજ છે 1000 હર્ટ્ઝ. આમાંથી જો અવાજ ઉત્પન્ન થાય તો એ આમ ગતિ કરે, અને અવાજની સ્પીડ તો બધાને ખબર જ છે કે આપણે 340 મીટર પર સેકન્ડ લઈએ છીએ, એટલી જ લઈશું. તો લક્ષ્ય પર પહોંચેલા ધ્વનિને થોડો ભાગ પડઘા તરીકે પાછો રોકેટ તરફ પરાવર્તિત થાય છે. સમજો, પહેલી વખતે તો આ ઉદ્ગમ અને આ સ્રોત. રોકેટ ઉદ્ગમ કહેવાય. બરાબર, અને આ જે છે નિરીક્ષક. એ તમારું લક્ષ્ય થશે. લક્ષ્ય ટાર્ગેટ જે હોય તે. એટલે આ પહેલો કેસ ગણીએ છીએ આપણે. બરાબર, લિસનર તો ગતિ કરતો જ નથી. ઉપરથી રોકેટની જે વાત કરું છું એ છે 200 મીટર પર સેકન્ડની ઝડપથી એક રોકેટ ગતિ કરે છે લક્ષ્ય તરફ. મતલબ રોકેટની સ્પીડ પણ આવે છે. બરાબર, તો રોકેટ પણ આમ જ ગતિ કરે છે, એટલે એની પણ સ્પીડ આવશે vs. તો જો આપણે એમ કે ડોપલર અસર અનુસાર સૂત્ર થાય fl ના છેદમાં v plus vl બરાબર fs ના છેદમાં v plus vs. જો તમે fl ને કરતા બનાવો તો સૂત્ર થાય v plus vl ના છેદમાં v plus vs into fs. માટે fl બરાબર v અને vl ની જ્યાં સુધી વાત છે, vl તો ગતિ કરતો જ નથી એટલે vl ની કિંમત 0, v plus 0 છેદમાં જ્યાં સુધી vs નો સવાલ છે, v અને vs એક જ દિશામાં હોય તો બે વચ્ચે નિશાની માઈનસ આવે, એટલે અહીંયા થશે v minus vs. અને તમે fs તો લખશો જ. જો ગણતરી કરીએ તો આ થાય તમારે 340, આ પણ 340. જ્યાં સુધી સવાલ રોકેટની સ્પીડનો છે એ તમને આપી છે 200, અને ઓરિજિનલ આવૃત્તિ તમને આપી છે 1000 હર્ટ્ઝ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઉન્ડ સ્પીડ 330 મીટર પર સેકન્ડ આપી છે.
જો તમને જે સ્પીડ આપી તે તમારે વાપરવાની. નોર્મલી 340 આપવામાં આવે તો 330 આપી હોય તો 330 વાપરો. રકમમાં જે કહે તે આપણે કરવાનું, બરાબર? કારણ કે તમને ખબર છે કે ટેમ્પરેચર થોડું બદલાય ને આ સ્પીડ થોડી ચેન્જ થઈ જાય. સાઉન્ડ સ્પીડ આપણે આટલી લેવાની છે. આ દાખલા પૂરતી હા, આગળના દાખલામાં 340 પણ હતી, તમને ખ્યાલ છે. તો જો આની ગણતરી કરીએ આપણે 330 ગુણ્યા 1000 ભાગ્યા 130 2538 જેવી આવે છે. 2538.4 હર્ટ્ઝ. સમજો બરાબર ધ્યાનથી. અહીંયાથી ઉત્પન્ન થયેલી 1000 અને અહીંયા સંભળાય છે આને 2538.4 હર્ટ્ઝ જેટલી, બરાબર? હવે લોકો એમ કહે છે કે અહીંયાથી અમુક અવાજ પડઘા સ્વરૂપે પાછો આને સંભળાય છે, એટલે આખો કેસ બદલાઈ જાય. બીજા કેસમાં આપણે એમ વિચારવાનું કે આ જે રોકેટ છે એ શ્રોતા બની જાય. સાંભળનાર છે એ રોકેટની અંદર અવલોકનકાર છે ને રોકેટની અંદર બેઠે છે એવું ઇમેજિન કરવાનું, રકમમાં બેઠું છે. અને આ જે છે ને એ ઉદ્ગમ કહેવાય. કેમ એવું તો કે આ વખતે એવું છે કે તમારે પરાવર્તિત થતો તરંગ એટલે કે આમ જવાવાળો તરંગ. એટલે આ વખતે તરંગ તમારો આમ જવાનું છે, પહેલા આમ આવતું હતું ને, હવે આમ જવાનું. તો તમારે જતું તરંગ લેવું હોય તો આપણે આમ જવું પડે. આ વખતે આપણે આમ તરંગ લઈશું બી રિફ્લેક્ટેડ, પરાવર્તિત. ધ્યાન રાખજો, મેં પહેલા બી બતાવેલું હતું, હવે હું કહું છું બી. આ રિફ્લેક્ટેડ એટલે પરાવર્તિત. કેમ? પડઘો તો રિફ્લેક્ટ થઈને જ જાય ને. આવતો હોય તો ઓરિજિનલ અવાજ અને અથડાઈને પાછો સંભળાય તો પડઘો કહેવાય. અને બાકીના કેસમાં તો કેવું છે કે ફરક પડતો નથી. રોકેટ તો હજી ગતિ કરે જ છે આ બાજુ. જો આવી રોકેટ તો આમ જ આવે છે. રોકેટની અંદર બેઠેલા માણસને પડઘો સંભળાય છે, બીએલ. આ વખતે આપણે બીએલ કહેવાનું. કેમ? કે લિસનર જેવા છે, ધ્યાન રાખજો. અને આ વખતે ઉદ્ગમ જે છે એટલે કે જે લિસનર હતો ને તે આ વખતે ઉદ્ગમ બની ગયો, સોર્સ નથી ગતિ કરતો. એટલે ખાલી આટલો ફરક પડ્યો કે લિસનરની જગ્યાએ સોર્સ લખી નાખ્યું અને સોર્સની જગ્યાએ લિસનર લખી નાખ્યું. બાકી સૂત્રમાં કોઈ ફરક ન પડે. હજી બી ચોખવટ કરું છું, ડોપલર અસર અનુસાર FL ના છેદમાં V પ્લસ VL બરાબર FS ના છેદમાં V પ્લસ VS. તો તમને એવું દેખાય છે કે આપણે FL શોધવું હોય તો સૂત્ર આ થાય, બરાબર? પણ હવે બીજી એક વાત એ કીધું, VS બરાબર 0 એટલે એની કિંમત છે 0. બીજું, VR અને VL બંને વિરુદ્ધ દિશામાં છે. જો VR એટલે કોણ? રિફ્લેક્ટેડ રે. એટલે આ રિફ્લેક્ટેડ લેજો. જવા જવાનું છે ને પરાવર્તિત જવાનું છે એટલા માટે VR લે. અને તમે V આવવા દો તો મને જવાનું નથી. VR અને VL બંને વિરુદ્ધ દિશામાં હોય તો તમને ખબર છે કે વચ્ચે પ્લસ જ આવે એટલે પ્લસ છે. રિફ્લેક્ટેડ રેની વાત કરું તો એ જે સ્પીડ છે એ આટલી જ 330 જેટલી જ. 330 નીચે અહીંયા 330. જ્યાં સુધી લિસનરનો સવાલ છે એટલે કે રોકેટ જે ગતિ કરે છે જે 200 સ્પીડ છે. અને હવે હું એમ પૂછું કે આ આવૃત્તિ કેટલી ગણાય ખબર? અહીંયાથી ઉત્પન્ન થયેલી ગણાય એટલે આવી જો 2538 નથી. કેમ? કે એનો પડઘો જાય છે. ઓરિજિનલ અહીંયાથી ઉત્પન્ન થયેલી 1000 હતી જે અહીંયા પહોંચવાથી 2538 થઈ ગઈ. અને એ 2538.4 જે છે ને એ જાય છે હવે. આ જે ફ્રીક્વન્સી છે ને 2538.4 જે અહીંયા આપણે મેળવી લીધી, બરાબર? તો આ થાય તમારે 530 ભાગ્યા 330 ગુણ્યા 2538.4 4076.8. લિસનરને સંભળાતી આવૃત્તિ આટલી આવશે 4076.8, બરાબર? જે આના કરતા બિલકુલ જુદી છે. એટલે આપણે પડઘાની આવૃત્તિ બી સંભળાઈ જોઈ લીધી અને ધ્વનિની આવૃત્તિ જે આને સંભળાતી હતી તે પણ જોઈ, બરાબર? એટલે 1000 માંથી 2538.4 થઈ અને 2538.4 જ્યારે પડઘા સ્વરૂપે આને પાછી સંભળાય ત્યારે થઈ જાય છે 4076.8, બરાબર? હવે જો વિદ્યાર્થીઓ વધારાના સ્વાધ્યાયનો 25મો દાખલો. હવે આમાં કંઈક જુદું છે.
બરાબર, શું જુદું છે બરાબર ધ્યાન આપો. એક સબમરીનમાં રાખેલા સોનાર પદ્ધતિ 40 કિલોહર્ટ્ઝ પર કાર્યરત છે. એટલે આ વખતે ફરક એટલો છે કે પાણીની અંદર સાઉન્ડ વેવ ટ્રાવેલ કરે છે. અત્યાર સુધી આપણે હવાના માધ્યમમાં કહેવાય જે સ્પીડ 330 340 મીટર પર સેકન્ડ આવતી, પણ અહીંયા પાણીની અંદર ધ્વનિ તરંગની ઝડપ 1450 મીટર પર સેકન્ડ છે. બરાબર, જો આ જે છે એ સોર્સ, આ જે છે એ લિસનર. બરાબર, આ પણ છે સબમરીન અને આ પણ છે સબમરીન. હવે ધ્યાનથી સાંભળો. એક દુશ્મન સબમરીન 360 કિલોમીટર પર કલાકની ઝડપથી તેના તરફ ગતિ કરે છે. એટલે જો આ જે સબમરીન છે, બરાબર, સમજી લો કે ઇન્ડિયાની સબમરીન છે. બરાબર, દુશ્મન એટલે હવે દુશ્મન હું લખે છે, સીધું સીધું લખવું છે ને પાકિસ્તાન ગાઝી અટક જેવું કે નહીં. બરાબર, આ એનો દાખલો છે, હું સમજો. બરાબર, આ એનો લાઈવ દાખલો છે. બરાબર, જોજો આ છે પાકિસ્તાનની સબમરીન. વાત ધ્યાનથી સાંભળજો. આપણે એવા સાઉન્ડ વેવ ઉત્પન્ન કરેલા છે જેનો ઉપયોગ કરીને આપણે એવું જાણવા માંગીએ છીએ કે એ સબમરીન ક્યાં છે. બરાબર, તો આપણે અહીંયાથી વેવ્સ ઉત્પન્ન કર્યા. બરાબર, જે આમ જઈ રહ્યા છે, અને જ્યારે પરાવર્તન થઈને આપણને પાછા સંભળાશે, મેં કીધું સાઉન્ડ વેવ સંભળાશે, ત્યારે ખબર પડશે કે આ સબમરીન, પાકિસ્તાની સબમરીન કેટલે દૂર છે. બરાબર, આ છે નેવીની સબમરીન સિસ્ટમમાં વપરાતી સોનાર પદ્ધતિ. બરાબર, પ્રેક્ટિકલી ખબર પડે એવી વાત છે. હું કંઈ નવું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કહેતો. અને જેને ગાઝી અટેક ન જોયું હોય એ ગાઝી અટેક જોઈ લે. બરાબર, પાછું બોલું છું, એકવાર ધ્યાન આપજો. આપણે ઇન્ડિયાના સબમરીનમાંથી સાઉન્ડ વેવ ઉત્પન્ન કરવાના, જે આમ ટ્રાવેલ કરવા જોઈએ, આની બોડી ઉપર અથડાય અને એ સાઉન્ડ પાછા આવે, અને આપણે એવું જાણવાનું કે આ સબમરીન કેટલે દૂર છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે ગતિ નથી કરતા, લિસનર આપણે છીએ, આપણે જ સાંભળનાર છીએ. બરાબર, તો હવે જો લિસનર ને સોર્સ આવું નામ આપવું તો થોડી તકલીફ થાય. એટલે એક કામ કરો, પહેલા કેસમાં તો તમારે એમ કહેવું પડશે, સર આખો કેસ ચેન્જ કરી નાખો, સમજાવું છું. બરાબર, ધ્યાન આપજો. તમે એવું નહીં ગોખતા કે કોણ લિસનર છે અને કોણ સોર્સ છે, એવું ગોખવાની તમારે જરૂર નથી. તમે કંઈ પણ નામ આપીને કેલ્ક્યુલેશન કરી શકો. આ દાખલો અલગ પ્રકારનો છે, એટલે બરાબર ધ્યાન આપજો. આપણે બે સ્ટેજમાં ગણશું. બરાબર, હું એમ કહું કે આપણે ઉત્પન્ન કરનાર હોઈએ અવાજને, તો આપણે એમ કહેવું પડે કે આપણે સોર્સ છીએ. તો આપણે એમ કહીએ કે આ સોર્સ. બરાબર, અને એ છે માનું કે ઇન્ડિયાની સબમરીન. અને સોર્સ ગતિ નથી કરતો, આપણે સ્ટેબલ છીએ, VS બરાબર G. અહીંયાથી જે વેવ્સ ઉત્પન્ન થયા એ આમ જવાના, એ વેવ્સ સાઉન્ડ વેવ્સ પણ પાણીની અંદર 1450 મીટર પર સેકન્ડથી ગતિ કરે. અને અહીંયા માનો કે પાકિસ્તાનની સબમરીન છે. સમજી લો કે એ શ્રોતા છે. કેમ? કે આપણે ઉત્પન્ન કરનાર છીએ અવાજને. અહીંયા વેવ જાય જ છે, તો આ સાંભળનાર છે, તો આ લિસનર ગણાય આપણા કેસમાં, પહેલા કેસમાં. અને એ ગતિ કરે છે પાછું આ તરફ. લિસનર એટલે કે પાકિસ્તાનની સબમરીન ગતિ કરે છે 360 કિલોમીટર પર કલાકની ઝડપે. બરાબર, હું અહીંયા લખું છું VN બરાબર 360 કિલોમીટર પર કલાક. એટલે 360 ગુણ્યા 1000 ભાગ્યા 3600, એટલે કે 100 મીટર પર સેકન્ડ. બરાબર, આ કિસ્સામાં ઇન્ડિયા ઉદ્ગમ તરીકે વર્તે અને પાકિસ્તાન શ્રોતા તરીકે વર્તે. આ જ્યારે આપાત તરંગ હોય ને, આ આપાત તરંગ છે, ધ્યાન આપજો, પરાવર્તિત નથી. હજી તો ખાલી આપાત થઈ રહ્યા છે. તો ડોપ્લર અસરના સૂત્ર અનુસાર FL ના છેદમાં V પ્લસ VL બરાબર FS ના છેદમાં V પ્લસ VS. તમને ખબર છે કે VS ની કિંમત છે 0. બરાબર, જ્યાં સુધી સવાલ
VS નો છે એ તો હું 0 મૂકી દઉં અને આપણે FL ને કરતા બનાવીએ લિસનરને કેટલી સંભળાય છે તો સૂત્ર થાય V + VL ના છેદમાં V + VS * FS. બરાબર જો દેખાય છે આપણને કે સોર્સ ગતિ કરતો નથી એટલે 0. બરાબર જ્યાં સુધી સવાલ VL નો છે ચેક કરીને કહેજો V અને VL એટલે કે સાઉન્ડ વેવ અને લિસનર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો સાપેક્ષ વેગ અનુસાર બંને વિરુદ્ધ દિશામાં હોય તો વચ્ચે પ્લસ આવે અને જો કેલ્ક્યુલેશન કરો આ થાય 1450 અને નીચે પણ 1450 જ્યાં સુધી સવાલ VL નો છે એ લિસનર વેલોસિટી છે જે આપી છે તમને 100 અને ઓરિજિનલ આવૃત્તિ જે તમારી જે છે એ તમને આપી છે 40 કિલોહર્ટ્ઝ. કિલોહર્ટ્ઝમાં છે ને એટલે આન્સર કે આપણો કિલોહર્ટ્ઝમાં આવશે 1550 ભાગ્યા 1450 ગુણ્યા 40 કિલોહર્ટ્ઝ. એટલે તમે જેની કેલ્ક્યુલેશન કરો 1550 ભાગ્યા 1450 ગુણ્યા 40 42.75 કિલોહર્ટ્ઝ. બરાબર એટલે એવું સમજો કે તમે આપણે ઉત્પન્ન કરેલી ઇન્ડિયા સબમરીનમાંથી ઉત્પન્ન થયેલી આવૃત્તિ હતી 40 કિલોહર્ટ્ઝ જે પાકિસ્તાનના સબમરીનને સંભળાશે 42.75. પણ હવે ધ્યાન આપજો એ જે 42.75 અહીંયા પહોંચીને એ અહીંયાથી પરાવર્તન થઈને જ્યારે પાછી આવે ને એ આપણે સાંભળવાની છે. રકમમાં એવું લખેલું છે પરાવર્તિત થતા ધ્વનિની આવૃત્તિ. તો અહીંયા આપણો બીજો કિસ્સો હવે પાકિસ્તાનની સબમરીન પરથી પરાવર્તિત તરંગ માટે આકૃતિ પાછી બનાવી આપણે જોજો. હવે તમારે એમ કહેવાનું કે જે પાકિસ્તાનની સબમરીન છે એ બનશે સોર્સ. કેમ હવે એ ઉદ્ગમ કહેવાય કે એ ઉત્પન્ન કરે છે એવું સમજો જે ઓલરેડી ગતિ જ કરી રહ્યો છે સોર્સ ગતિ કરી રહ્યો છે VS એટલે કે આયો 100 મીટર પર સેકન્ડ થી. હવે એનું ખાલી વર્તણૂક બદલાઈ ગયા. પહેલા એ સાંભળનાર હતો હવે ઉત્પન્ન કરે છે કે હવે આપણે સાંભળવાવાળા આપણે બની ગયા છે. અહીંયા છે ઇન્ડિયાની સબમરીન અને જેની અંદર બેઠેલા આપણા નેવીના ઓફિસર એ અવાજને સાંભળે છે જે આપણે ઉત્પન્ન કરેલો. બરાબર કેટલો ઉત્પન્ન કરેલો 40 કિલોહર્ટ્ઝ જે અહીંયા પહોંચીને કેટલો થઈ ગયો 42.75. હવે આપણને અવાજ પાછો આવી રહ્યો છે. અવાજ પાછો જતો હોય ને તો એમ કહેવાનું કે અવાજ પાછો જતો અવાજ કામ આવે રિફ્લેક્ટેડ વેવ જે પહેલા V હતો હવે VR છે. અહીંયા તો તમને ખબર ન પડતી હોય તમે આમ કરતા હો ને વેવ વેવ એટલે સાઉન્ડ ધ્યાન રાખજો. અને ઇન્ડિયાની સબમરીન એ તો ગતિ પહેલા પણ નહોતી કરતી હજી પણ નહીં ગતિ કરતી પણ આ વખતે આપણે લિસનર છીએ ધ્યાન આપજો. એટલે તમે એમ કહેશો કે સર આપણે તો ગતિ કરતા જ નથી VR = 0. બરાબર ફરીથી નિયમ તો એક જ છે ડોપલર સરના સૂત્ર અનુસાર FL ના છેદમાં V + VL બરાબર FS ના છેદમાં V + VS. રૂલ કોઈ દિવસ બદલાય નહીં. આ વખતે આપણે લિસનર છીએ અને આપણને સંભળાતી આવૃત્તિ આપણે શોધી રહ્યા છીએ. નામ તમારે થોડું જુદું આપવું હોય તો એક કામ કરી શકો છો અહીંયા ડેશ ડેશ કરી દો બસ. તો હવે જરા વિચારીને બોલજો VL ની કિંમત 0 છે જ એટલે તમે અહીંયા 0 મૂકી શકશો. પછી V અને VS ની વચ્ચે વાત કરો ધ્યાન આપજો અહીંયા. જો ભાઈ V એટલે બીજું કોઈ નહીં VR રિફ્લેક્ટેડ રે સમજો આ વખતે. જ્યાં સુધી સવાલ VR અને VS નો છે બંને એક જ દિશામાં છે વચ્ચેની થવાની માઈનસ FL ડેશ બરાબર સવાલ જ્યાં સુધી VR નો છે તો VR ની કિંમત છે તમારી પાસે જે સાઉન્ડની હું વાત કરું છું તે 1450 નીચે 1450 માઈનસ આ સાઉન્ડ આ જે સોર્સ વેલોસિટી છે એટલે પાકિસ્તાનની સબમરીન જે સ્પીડથી ગતિ કરે છે એ આપી છે ઓલરેડી 100 મીટર પર સેકન્ડ એટલે કે 360 કિલોમીટર પર કલાક. પણ આપણે એને મીટર પર સેકન્ડમાં ફેરવવી પડે 100. અને હવે આ આવૃત્તિ તમારે આ વાપરવાની 42.75 કારણ કે એ રિફ્લેક્ટ થઈને જવાની છે. તો
બરાબર 1450 ગુણ્યા 42.75 ભાગ્યા 1350 એ થાય 45.91 હર્ટ્ઝ. તો જો જે આપણે ઉત્પન્ન કરેલી એ હતી 40 કિલોહર્ટ્ઝ, જે અહીંયા પહોંચી ગઈ એ હતી 42.75 કિલોહર્ટ્ઝ. અને જ્યારે 42.75 રિફ્લેક્ટ થઈને જ્યારે અહીંયા પાછી આપણને સંભળાય છે ત્યારે સંભળાય છે આપણને 45.91 હર્ટ્ઝ કિલોહર્ટ્ઝ. સોરી, કિલોહર્ટ્ઝ આપ્યું છે ને આપણને, જે આપ્યું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ડોપલર અસર પર આપણે મોટે ભાગના બધા દાખલાઓ પૂરા કરી દીધા છે. હવે સ્વાધ્યાયના અને વધારાના સ્વાધ્યાયના અમુક જ ન્યુમેરિકલ બાકી છે. બરાબર, જેની સાથે આવતીકાલના લેક્ચરમાં ફરીથી મળીશું. Until then, take care and goodbye. And thank you so much for watching my video.